નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5મી એકમ કસોટીના પેપર સોલ્યુશન વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. થોડીક જ મેળવવાની છે, બાકી તો તમને બધાને બહુ આવડે જ છે. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગ પર પાણી આવેલ છે. તો પૃથ્વીના 75% ભાગ પર પાણી છે અને 25% ભાગ પર જમીન છે. બીજો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો એનો જવાબ આવે 78%, 21% ઓક્સિજન, બાકીના બધા અલગ અલગ વાયુઓ. નીચે આપેલી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે? તો નીચે ઘણી બધી પ્રકારની આપેલી છે પ્રશ્ન પેપરની અંદર, પણ એનો જવાબ છે સૂર્યમુખી. ચોથો પ્રશ્ન, સાચું વિધાન પસંદ કરીને લખો. તો અહીંયા છેલ્લા બે એટલે કે ત્રીજું અને ચોથું જે વિધાન છે એ સાચું છે. છોડમાં ઈચ્છિત લક્ષણવાળા જનીન દાખલ કરીને જનીનિક રૂપાંતરિત પાક મેળવી શકાય છે. પછી બે ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતા પરફલનને આંતરવર્તી સંકરણ પણ કહેવામાં આવે છે. હવે આપણે સમજવાનો છે વિભાગ બી. વિભાગ એ તો બહુ સહેલો હતો. વિભાગ બી, પહેલો પ્રશ્ન, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા સમજાવો. તો પહેલો જ મુદ્દો આવે કે આપણું વાતાવરણ છે એ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. આખી પૃથ્વી એ પૃથ્વીની ચારેય બાજુએ હવાનું આવરણ છે, એટલે એ હવાનું આવરણ પૃથ્વીને કામળાની જેમ એટલે તો ચાદરની જેમ ઢાંકે છે. આ જે હવા છે એ હવા ઉષ્માની મંદવાહક છે, એટલે કે અવાહક છે. એના લીધે પૃથ્વીનું સરેરાશ તાપમાન દિવસના સમયે અને લગભગ વર્ષના મોટાભાગના દિવસોમાં લગભગ સમાન રહે છે. લગભગ સમાન રહે છે. વાતાવરણમાં દિવસનું તાપમાન અચાનક વધતું નથી અથવા તો અચાનક ઘટતું નથી. આપણે સવારથી સાંજ સુધીમાં દિવસની અનુભૂતિ કરીએ છીએ તો સવારે અચાનક ઠંડી લાગવા મળે અને બપોરે એકદમ ગરમી લાગવા મળે, એવું નથી થતું. એમાં ધીમે ધીમે વધારો અથવા ઘટાડો થાય છે. જે પણ થતો હોય થોડોક મહદઅંશે થાય છે તે. રાત્રિના સમયમાં ઉષ્માને બહાર તરફ જતી અટકાવે છે. હવે ઉષ્માની મંદવાહક છે એટલે ઉષ્મા ધીમે 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 પ્રસારિત થશે. પછી રાત્રે સૂર્યપ્રકાશ નથી મળવાનો એટલે તાપમાન ઘટી જાય, પરંતુ એ તેને બહાર જતું અટકાવે છે. બહાર જતી ઉષ્મા અટકે એટલે પૃથ્વીનું એવરેજ તાપમાન જે હોય એ થોડુંક જ નીચું આવે, બાકી તો જેમ હતું એમનું એમ જ રહેવાનું છે. ચંદ્ર, હવે અહીંયા ચંદ્રનું એક ઉદાહરણ આપેલું છે કે ચંદ્ર સૂર્યથી એટલો જ દૂર છે જેટલી પૃથ્વી છે. મતલબ કે સૂર્યથી બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એક સમાન છે. ચંદ્ર જેટલા અંતરે છે એટલા જ અંતરે પૃથ્વી છે. તેમ છતાં ચંદ્રની સપાટી પર ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. ચંદ્ર પર વાતાવરણ નથી એટલે ત્યાં તાપમાનમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. રાત્રિ દરમિયાન કેટલું હોય? -190 ડિગ્રી, 190, -190, અને દિવસ દરમિયાન 110 ડિગ્રી. આટલો મોટો તફાવત જોવા મળે. કેમ? તો કે ત્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી. ફરીથી, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. પહેલો મુદ્દો આવશે, વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. બીજું, હવા ઉષ્માની મંદવાહક હોવાથી તે પૃથ્વીનું સરેરાશ તાપમાન દિવસ અને ત્યાં સુધી વર્ષના સમગ્ર વર્ષ દરમિયાન નિયત રાખે છે. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે. રાત્રિના સમયે ઉષ્માને બહારની તરફ જતી રોકે છે. ચંદ્ર સૂર્યથી એટલો જ દૂર છે જેટલી પૃથ્વી છે, તેમ છતાં પણ ત્યાં તાપમાનમાં ખૂબ મોટો તફાવત જોવા મળે. કેમ? તો કે ત્યાં વાતાવરણ નથી. તો ચંદ્રનું તાપમાન રાત્રિ દરમિયાન -190 ડિગ્રી અને દિવસ દરમિયાન 110 અંશ સેલ્સિયસની વચ્ચે રહેલું હોય છે. બીજો પ્રશ્ન એટલે કે છઠ્ઠો પ્રશ્ન, હવાના પ્રદૂષણ વિશે સમજાવો. તો હવાનું પ્રદૂષણ એટલે શું? તો પહેલાં આપણે એની વ્યાખ્યા જેવું આપી દઈએ કે હવામાં ભળતા હાનિકારક પદાર્થોની માત્રાને હવાનું પ્રદૂષણ કહેવાય. તો કોણ ભેળવે છે? તો અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમની અંદર નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા ઓછી હોય, અને જ્યારે આવા અશ્મિ બળતણનું દહન કરવામાં આવે ને ત્યારે એ નાઇટ્રોજન અને સલ્ફર પણ સળગે. હવે અધાતુના ઓક્સાઇડ સળગે એટલે શું? અધાતુ સળગે એટલે શું બનાવે? અધાતુના ઓક્સાઇડ. એટલે કે આજે નાઇટ્રોજન અને સલ્ફર સળગે એટલે એ બનાવે
એના ઓક્સાઇડ, અને આ ઓક્સાઇડને શ્વાસના સ્વરૂપમાં લેવામાં આવે તો નુકસાન થાય. પરંતુ તેઓ વરસાદમાં ભળી જાય એટલે એસિડ બનાવે, કારણ કે અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બને. એટલે અધાતુના ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ પાણીમાં ભળે એટલે નાઇટ્રિક એસિડ બનાવે, અને સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં ભળે એટલે સલ્ફ્યુરિક એસિડ બનાવે. અને એ એસિડ વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. આ ઉપરાંત બળતણનું દહન કરવામાં આવે તો હવામાં નિલંબિત કણોની માત્રામાં વધારો થાય છે. મતલબ કે ન દેખાતા હોય પરંતુ દેખાય એવા કણોની માત્રામાં વધારો થાય. અને આ નિલંબિત કણો કોણ છે? તો કાર્બન છે, જે સળગ્યા વગરનો છે, જેને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. અને એ હાઇડ્રોકાર્બનનું પ્રમાણ વધે એટલે વાતાવરણ ધૂંધળું બને, જેને આપણે ધુમ્મસ જેવું કહીએ છીએ. ખાસ કરીને શિયાળામાં જ્યારે હવા સંઘનિત હોય, એટલે કે એકદમ પતલી હોય, ત્યારે તેને ધુમ્મસ કહેવામાં આવે છે. અને એ ધુમ્મસ શેના લીધે બને? તો કે જે હવા છે, પાણી, ભેજ એ કોની સાથે જોડાઈ જાય છે? તો કે કાર્બનિક સંયોજનો સાથે, એટલે કે સળગ્યા વગરના કોલસા સાથે. તેને ધુમ્મસ કહેવામાં આવે. અને એ ધુમ્મસ શું છે? પ્રદૂષણનો સંકેત દર્શાવે. આમ આવા પદાર્થોવાળી હવામાન શ્વાસમાં લેવાથી, એટલે કે જે પ્રદૂષિત હવા છે તેને શ્વાસમાં લેવાથી ફેફસાના રોગ, હૃદય રોગ, એલર્જી જેવા બીજા ભયંકર રોગ થવાની સંભાવનાઓ છે. આમ હવામાં આવેલા હાનિકારક પદાર્થોની વધારો થાય તો તેને કહેવામાં આવે હવાનું પ્રદૂષણ. એના પછી 7મો પ્રશ્ન, ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે? શું કામ છે? જોઈએ. ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે, અહીંયા રાસાયણિક ખાતરની વાત છે, તો રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે. જમીનની ફળદ્રુપતા ઘટે શું કામ? કારણ કે જમીનની અંદર જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોનું જીવનચક્ર અવરોધાય, મતલબ કે તે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. હવે જમીનમાં આવા સૂક્ષ્મજીવો નહીં હોય એટલે સ્થાપન અને વિસ્થાપનની પ્રક્રિયા થશે નહીં. તો એના માટે ખાતરનો બહુ ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ. અને જરૂર હોય એ સમયે, જરૂર હોય એટલા પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ઉપયોગ કરશો તો પણ પ્રદૂષણ થશે જમીનનું અને પાણીનું. હવે આવે છે જનનિક રૂપાંતરિત પાક શું છે? અને ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ પણ એવા પાકનું નામ આપો જે આપણને યાદ હોય. સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા માટે ચોક્કસ વનસ્પતિની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે અને પરિણામે જનનિક રૂપાંતરિત પાક મળે. મતલબ કે મારી જોડે કોઈ એક પાક છે, એની અંદર મારે કોઈક લક્ષણ ઉમેરવું છે કે દાખલા તરીકે પાણી વગર પણ એ પાક ઉગી શકે. તો એ પાણી વગરનો પાક જે ઉગી શકે તો એ જનીન ક્યાંથી લાવવું પડે? તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાંથી એ જનીનને ત્યાંથી લાવી અને પાકમાં એડ કરવામાં આવે. પરિણામે હવે એ જે પાક છે એ પાણી અથવા તો ઓછું પાણી હશે તો પણ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરશે. તો એને કહેવાય જનનિક રૂપાંતરિત પાક. ઉદાહરણ તરીકે ભારતની અંદર વધારે વપરાય છે બીટી કપાસ, બીટી રીંગણ. ખેતરમાં વપરાતી પ્રણાલીઓમાં જનનિક ફેરબદલી દ્વારા જનનિક રૂપાંતરિત પાકો મળે છે. તેમાં સારી ગુણવત્તા. હવે એનો ફાયદો કયો કયો છે? સારી ગુણવત્તા છે, વહેલો અને ટૂંકો પરિપક્વન સમયગાળો છે, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને પાક ઉત્પાદકતા વધારવા માટે જેવા ઘણા બધા લક્ષણો ઉપયોગી છે. હવે આવે છે વિભાગ સી, 9 માર્ક્સનો છે. એમાં પ્રશ્ન નંબર 9, પવન નિર્માણ સમજાવો. તો પવન નિર્માણ વિશે આપણે થોડુંક વધારે સમજીશું. સામાન્ય રીતે હવા લહેર કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે, જેને આપણે વાવાઝોડું કહીએ. આ બધી ક્રિયાઓ શું કામ થાય? પવન શું કામ નિર્માણ પામે? તો એને આપણે સમજીએ કે પવન એ વાતાવરણની અંદર હવા, પાણી, જમીન આ બધું ગરમ થવાના કારણે થાય છે. અને બીજી અમુક સજીવોની પદ્ધતિઓ છે. સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણના કારણે વાતાવરણ ગરમ થાય છે.
જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણના કારણે ગરમ થાય ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય, પરંતુ જમીનની સાપેક્ષમાં પાણીની સાપેક્ષમાં જમીન વધારે ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવા કરતાં વધારે ઝડપથી ગરમ થાય. આથી તટીય ક્ષેત્રોની દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે. ચલો આમાં નહીં સમજાણું, ફરીથી આપણે જોઈએ. અહીંયા ચલો બે ભાગ પાડી દઉં છું. આ ભાગ છે જમીનનો અને આ ભાગ છે સમુદ્રનો. હવે દિવસ દરમિયાન બંનેના પહેલાં તો ગુણધર્મ જોઈ લઈએ. જમીન છે એ ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી પણ થાય, અને સમુદ્ર એટલે કે પાણી ઝડપથી ઠંડુ થતું નથી, ધીમે ધીમે ઠંડુ થાય અને ધીમે ધીમે ગરમ થાય. હવે દિવસ દરમિયાન બંને ઉપર પ્રકાશ આવવાનો છે, એટલે કે સૂર્યપ્રકાશ, તડકો, એટલે જમીન કેવી થશે? ગરમ થશે. જમીન ગરમ થશે એટલે જમીનની ઉપરની જે હવા છે એ પણ કેવી થાય? ગરમ. ગરમ હવા વજનમાં હલકી હોય એટલે કે પતલી હોય એટલે એ ક્યાં જતી રહેશે? વાતાવરણમાં ઉપર જતી રહેશે. હવે વાતાવરણમાં આટલી હવા ઉપર જતી રહી તો એટલું સ્થાન થયું ખાલી. એટલું સ્થાન ખાલી થયું એટલે ત્યાં કેવું દબાણ થયું? દબાણ ઘટે. દબાણ ઘટ્યું. જગ્યા થઈ એટલે દબાણ ઘટ્યું. તો એવા સંજોગોમાં, એવા સમયમાં જે સમુદ્ર હતો એ સમુદ્રની ઉપરની હવા કેવી હતી? ઠંડી. ઠંડી હવા એટલે કે ઘટ હવા, અને તેના લીધે દબાણમાં શું થયો? વધારો. તો હવે દબાણ રિલીઝ કરવા માટે, એટલે કે દબાણને સરખું રાખવા માટે આ જે વધારે ઠંડી હવા હતી એ કઈ દિશામાં ગતિ કરશે? ઓછા દબાણવાળા વિસ્તારમાં. એટલે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય? સમુદ્રથી જમીન તરફની હોય. રાત્રે સેમ આવું જ થાય, પણ ઊંધું. રાત્રે શું થયું? તો હમણાં મેં અહીંયા કીધું હતું, જમીન ઝડપથી ઠંડી થાય, ઝડપથી ગરમ થાય. પાણી ઝડપથી ને ધીમે ધીમે ઠંડુ થાય, ધીમે ધીમે ગરમ થાય. હવે આખો દિવસ પાણી ધીમે 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 ગરમ થયું. રાત જેવી સાંજ પડી ગઈ એટલે પ્રકાશ મળતો બંધ થઈ ગયો, એટલે પાણી ધીમે 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 ઠંડુ થશે અને જમીન ફટાફટ ઠંડી થઈ જશે. તો એવા સમયમાં ઊંધું. હવે ફરીથી આપણે અહીંયા સમુદ્ર રાખીશું, અહીંયા જમીન રાખીશું. હવે સમુદ્રની ઉપરની જે સપાટી છે એટલે કે પાણી, તો ત્યાં ગરમ પાણી હોવાના લીધે એની ઉપરની હવા કેવી બનશે? ગરમ બનશે. ઉપરની હવા ગરમ બનશે એટલે એ વાતાવરણમાં ક્યાં જશે? ઉપર જશે. એટલે આટલું સ્થાન થયું ખાલી. સ્થાન ખાલી થયું એટલે ત્યાં દબાણ ઘટ્યું. દબાણ ઘટ્યું એવા કિસ્સામાં જમીન ઉપરની હવા ઠંડી છે એટલે તે વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે અને પવનનું નિર્માણ થશે. એટલે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય? દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફની, અને રાત્રિ દરમિયાન પવનની દિશા કઈ હોય? જમીનથી સમુદ્ર તરફની હોય છે. આગળ હવે નીંદણ એટલે શું? નીંદણના ઉદાહરણ અને તેના નિયંત્રણની જરૂરિયાત અને રીતો જણાવો. તો નીંદણ એટલે શું? પહેલાં તો વ્યાખ્યા આપી દઈએ. નીંદણ એટલે ઉપયોગી, કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિ. હવે નીંદણના ઉદાહરણ તો ગાડરિયું, ગાજર ઘાસ, મોથા. નીંદણની જરૂરિયાત તો કૃષિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય. હવે નીંદણ હોય એટલે સાદી ભાષામાં એક બીજી વનસ્પતિ છે. તો વનસ્પતિ છે તો ઉગે એટલે જગ્યા જોઈએ, જગ્યા હોય એટલે સ્થાન પ્રાપ્ત થઈ ગયું, સ્થાન મળી જશે એટલે પ્રકાશ લેશે, પ્રકાશ લેશે એટલે તેને મોટું થવા માટે પોષક દ્રવ્યો જોશે. તો એ બધું અડધું લઈ જશે તો પાકને કેવું મળશે? ઓછું, અડધું મળશે. આથી સારી ઉપજ મેળવવી હોય તો પહેલેથી જ ખેતરમાંથી નીંદણને દૂર કરવું જોઈએ. દૂર કરવા માટે આપણી જોડે અહીંયા 5 પદ્ધતિઓ છે. પહેલી, મુખ્ય 5 નથી, 5 લખેલી છે, બાકી ઘણી બધી બીજી પણ હોઈ શકે. નીંદણનાશક રસાયણનો છંટકાવ કરવો, જેને આપણે જંતુનાશક દવાની સાથે ભેળવીને કરી શકીએ છીએ. પછી યાંત્રિક રીતે નીંદણને દૂર કરવું. ખેતીવાડી સાથે જે સંકળાયેલા લોકો છે અથવા તો જેને ખબર છે એવા લોકોને ખબર જ છે. સમયસર પાક ઉગાડવો. હવે જમીન એમનેમ ખાલી પડી રહે એટલે તેમાં વધારાની વનસ્પતિ જ ઉગે, જેને નીંદણ કહેવાય.
પછી એ નીંદણને તમે દૂર કરો તોય પાછું ઉગે. કેમ? તો કે એ નીંદણના જે બીજ હતા એ ક્યાં ખર્યા? જમીન ઉપર પડે. જમીન ઉપર પડે એટલે દટાઈ ગયા. પછી એ પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યારે મળશે ત્યારે તે ફરીથી ઉગશે. યોગ્ય ચાસ તૈયાર કરવા, આડેધડ ગમે તેમ નહીં, યોગ્ય ક્યારાઓ કરવા, અને છેલ્લું આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવા નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હવે આ કેવી રીતે? તો પાકની ફેરબદલી કરો ને એટલે અમુક પોષક તત્વોની જે જરૂરિયાત છે ને એ પાક લઈ લેશે, નીંદણને આપવા દેશે નહીં. હવે અહીંયા આપણને એક આલેખ આપેલો છે, એની અંદર 2 પાક દર્શાવેલા છે. પહેલો, એમાં કુલ 3 પ્રશ્ન આપેલા છે. આલેખ બીમાં જો રાસાયણિક ખાતરવાળું આપેલું છે, એમાં પાકનું ઉત્પાદન પહેલાં વધી ગયું અને પછી પાછું ઘટી ગયું. શું કામ? પછી એનો જવાબ આપણે પછી મેળવીએ. આલેખ એમાં જો પહેલાં થોડુંક ઉપર ગયું ને પછી ત્યાંથી વિલંબિત થયું, એટલે કે ત્યાંથી સરેરાશ જેવું થયું. બંને આલેખમાં પેટર્ન કેમ અલગ છે એના કારણો આપો. તો પહેલો જવાબ, આલેખ બીનું ઉત્પાદન વધી ગયું છે. કેમ? તો કે તેમાં રાસાયણિક ખાતર આપવામાં આવ્યું હતું એટલે ઉત્પાદન વધી ગયું. પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો કે એકદમ વધીને પછી કેમ ઘટી જાય છે? તો પછી આપણે બીજો એમાં જવાબ આપીશું કે જૈવિક ખાતરના પ્રમાણમાં રાસાયણિક ખાતરનું કાર્ય ઓછું છે એટલે પાક બી ધીમે ધીમે ઘટતો જાય છે. પહેલું જવાબ શું આપ્યો કે ભાઈ શું કામ પાક બી વધારે વધી જાય છે? તો એમાં આપણે રાસાયણિક ખાતર આપ્યું. પછી એ શરૂઆતમાં કેવું હતું? સારું લાગતું હતું કારણ કે પાક ઉત્પાદન મળતો હતો. પછી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ એટલે ઉત્પાદન ઘટી ગયું. પછી આ જવાબ 2, આલેખ એમાં સૌથી ઉપરની ટોચ પર વિલંબિત થાય. શું કામ? કારણ કે તેને જૈવિક ખાતર આપવામાં આવ્યું. વિલંબિત થાય મતલબ કે તેનો ગ્રાફ સૌથી વધારે છે અને વધારે જ રહે છે. તો એને જૈવિક ખાતર આપવામાં આવ્યું. જૈવિક ખાતરની અંદર સેન્દ્રિય પદાર્થો હતા જેથી ઉત્પાદન સારું થયું. આથી પાક એ ટોચ સુધી વિલંબિત થાય છે. બંનેની પેટર્ન કેમ અલગ અલગ છે? કારણ કે એકને રાસાયણિક ખાતર આપ્યું ને એકને જૈવિક ખાતર આપ્યું. રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર વચ્ચે ખૂબ મોટો તફાવત છે, એટલા માટે ઓછું થયું. આથી કહી શકાય કે બંને પેટર્ન અલગ અલગ છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર વિશે થોડુંક જાણી લઈએ. વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. જો આ પ્રશ્ન આવડતો હોય તો એક માર્ક્સ મળી જાય, કારણ કે પહેલો ને બીજો જ પ્રશ્ન હતો કદાચ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે. પછી આ વાયુ સજીવ માટે જરૂરી છે, દરેક સજીવ માટે. આપણે ભલે શ્વાસમાં નથી લેતા તેમ છતાં જરૂરી છે. શું કામ? તો કે તે આપણા ઘટક પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, નાઇટ્રોજન અને બીજા અન્ય જૈવિક બંધારણના અણુ તરીકે મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ અને યુરિયા. આમ નાઇટ્રોજન એ બધા જ પ્રકારના સજીવ માટે જરૂરી છે. પરંતુ નાઇટ્રોજનનો ઉપયોગ દરેક સજીવ સીધો કરી શકતા નથી. તો કોણ કરી શકે? અમુક પ્રકારના બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રટ્સમાં રૂપાંતર કરે છે. બાકી બધા સજીવો તેને રૂપાંતરિત કરવામાં સક્ષમ નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા જે પણ સજીવો, જે પણ બેક્ટેરિયાઓ છે તે મુક્તજીવી હોય અને દ્વિદળી વનસ્પતિની કેટલીક જાતોમાં જોવા મળે, જેમ કે શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા બેક્ટેરિયાઓ રાઇઝોબિયમ અને એઝિટોબેક્ટર. આ બેક્ટેરિયાઓ વાતાવરણમાં જે નાઇટ્રોજન છે તેનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ્સમાં રૂપાંતર કરે છે અને એ નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ્સનો ઉપયોગ બીજા સજીવ કરશે. આ ઉપરાંત ભૌતિક ઘટના પણ છે. વીજળીનો ચમકારો થાય ત્યારે વાતાવરણની અંદર ખૂબ જ ઊંચું તાપમાન અને ઊંચું દબાણ મળે, જેના લીધે નાઇટ્રોજનનું રૂપાંતર નાઇટ્રોજન ઓક્સાઇડમાં થાય અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે ભળી અને નાઇટ્રિક એસિડ બનાવે છે અને એ નાઇટ્રિક એસિડ જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે, જ્યાંથી વનસ્પતિ તેનો ઉપયોગ કરશે. વનસ્પતિ નાઇટ્રિક એસિડમાંથી નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ બનાવશે અને નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સમાંથી તે શું બનાવશે? પ્રોટીન તૈયાર કરશે, એટલે કે એમિનો એસિડમાં રૂપાંતર કરશે. હવે એમિનો એસિડનો ઉપયોગ શેમાં કરશે? વનસ્પતિ પ્રોટીન બનાવવા માટે. હવે જ્યારે વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે અથવા તો તેના અવશેષો જમીનમાં ભળે ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયાઓ ઊંધું પ્રક્રિયા ચાલુ કરશે. પ્રોટીનમાંથી એમિનો એસિડમાંથી નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ અને બીજા પ્રકારના બેક્ટેરિયાઓ નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સમાંથી પાછો નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર હોય છે, જેમાં
નાઇટ્રોજન વાતાવરણમાં પોતાની મૂળ સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીમાં સાદા અણુના સ્વરૂપમાં ફેરવાય છે અને પછી જટિલ સ્વરૂપમાં ફેરવાય છે. જો પાછો નવો એક ટોપિક છે. પહેલાં નાઇટ્રોજન તત્વ સ્વરૂપે હતો. બેક્ટેરિયા દ્વારા તેનો ઉપયોગ થઈ નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ્સમાં રૂપાંતર થયો. પછી એનું રૂપાંતર શેમાં થયું? એમિનો એસિડમાં અને પછી પ્રોટીનમાં. એટલે કે જે સાદો સંયોજન હતો તે ખૂબ જ જટિલ સંયોજન બની ગયો. પછી બેક્ટેરિયાઓ દ્વારા ફરીથી તે વાતાવરણમાં પાછો આવ્યો. અહીંયા આપણને નાઇટ્રોજન ચક્રની એક આકૃતિ આપેલી છે. આકૃતિને દોરી નાખવાની છે. તો આવ્યું હતું આપણું પેપર. બહુ સહેલું હતું. ચલો હવે ફરીથી આપણે મળીશું નેક્સ્ટ પેપરની અંદર, નેક્સ્ટ વિડીયોમાં.